નવા વર્ષની સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વતી આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. આવનાર નવું વર્ષ આપણા બધાના જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ, વૈભવ તો લાવશે જ, પરંતુ મને વિશ્વાસ છે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આ ભવનમાં, આ વિશ્વનું પહેલું એવું ભવન છે કે જે લોકાર્પણ પહેલાં જ આની અંદર 36 કાર્યક્રમ થઈ ગયા છે. આ વિશ્વનું અનોખું ભવન છે. આ ભવનમાં જે આપણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છીએ, આની મુખ્ય ધરોહર વિવેક સાહેબ એવી છે કે આવનાર નવું વર્ષ આપણા બધાના જીવનની અંદર હેલ્થ, વેલ્થ અને હેપીનેસની અંદર પણ આપણે ખૂબ સમૃદ્ધ બનીએ એવી નવા વર્ષની શુભકામના. પાણીને સ્થિર કરીએ તો પાણીનું તળિયું જોઈ શકાય, પવનને પણ સ્થિર થાય તો પવનની અનુભૂતિ કરી શકાય. એમ આપણા મનને સ્થિર કરીએ તો મનની અંદર રહેલા તરંગોને આપણે જાણી શકીએ, અનુભવી શકીએ અને નવું કંઈક એની અંદર ઉમેરો કરી શકીએ. એટલા માટે આપણે બધા આપણા સ્થળ ઉપર થોડા ટાઈટ અને ટટ્ટાર બેસીને આંખ બંધ કરીને ઓમકારનો જાપ કરીશું. બંધ રાખીશું. ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા સાથે આ નવા વર્ષની અંદર આપણે કુદરતે આપણે ખૂબ આપ્યું છે. આવી અનુભૂતિ સાથે, હકારાત્મક અભિગમ સાથે આપણા બધાના જીવનની અંદર હેલ્થ, વેલ્થ અને હેપીનેસ ખૂબ આવે એવા ભાવ સાથે આજુબાજુમાં થતા અવાજોને અનુભવતા સાથે સાથે બસ આ ભીતરને, આ મનને શાંત કરતાં કરતાં આજના નવા વિચારોના વાવેતરમાં તરબોળ થઈ જઈએ. આભાર. ઓમ શાંતિ, ઓમ શાંતિ. જોરદાર તાળીઓની નાદ વધાવી. મહેમાન શ્રી નરેન્દ્રભાઈ કુકડિયા ઉપસ્થિત છે. એમને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી અને એમનો ખૂબ ખૂબ આભાર. સૃષ્ટિબેન ભીખુભાઈ માંડાણી, ક્લાસ 1 અધિકારી, સ્થાન ઉપર મંચ ઉપર સ્થાન લેવા માટે વિનંતી. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આ ભવનના મુખ્ય નામકરણના દાતા એવા થોડીક ક્ષણોમાં ઉપસ્થિત હશે, એમની નોંધ લઈએ છીએ. શ્રીમાન હંસરાજભાઈ ગોંડલિયા એ પણ આ ઉપસ્થિત થવાના છે. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની અંદર નવું વર્ષની શરૂઆત થાય અને નવી વાતની શરૂઆત થાય એવા જ એક નવા દાતા ટ્રસ્ટી તરીકે આજે આપણે એક નામ ઉદ્ઘોષિત કરવાના છે. એવા હિતેશભાઈ દામજીભાઈ બલ્લર, સોરી મારી ભૂલ થઈ, હિતેશભાઈ દામજીભાઈ ધામેલિયા, જે પણ આજે એક દાતા ટ્રસ્ટ તરીકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં જોડાવાના છે. આપ બધા મહેમાનોનું મંચ ઉપર હાર્દિક સ્વાગત છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણએ એક પણ પ્રકારનું હથિયાર ઉપાડ્યા વગર કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન અને અર્જુનની ટીમને જીત અપાવી હતી, જેના આપણે બધાય સાક્ષી છીએ. તો ભગવાન કૃષ્ણએ કર્યું તો શું? ખાલી ને ખાલી, ક્યાં, કેમ ને કેવી રીતે. આજના આ વિચારોના વાવેતરના ઉપસ્થિત ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, નરેન્દ્રભાઈ કુકડિયા, વિચારોના વાવેતરના પ્રણેતા કાનજીભાઈ ભાલાળા સાહેબ, ડાયસ ઉપરના મહેમાનો, આપ સૌ આજના વિચારોના વાવેતરમાં ઉપસ્થિત. ખરેખર દિવાળીનું પર્વ વાઘ બારસથી શરૂ થઈ અને દેવ દિવાળીએ પૂર્ણ થાય છે. દિવાળીનું જે તહેવારો છે એ તહેવારોની શરૂઆતમાં આપણે 9 તારીખે વાઘ બારસના દિવસે
આપણે થર્સડે થોટમાં કાનજીભાઈ દ્વારા એક વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. એ વિચાર રજૂ કરવાની એને મમણાવવાની એક તક મને પ્રાપ્ત થઈ છે. ત્યારે આ દિવાળીના સમયે દિવાળીનું પર્વ એટલે પ્રકાશનું પર્વ, મનમાં પ્રકાશને ઉજાગર કરવો, મનના પ્રકાશને પ્રજ્વલિત કરવો એનું પર્વ એને અનુરૂપ, ત્યારે એ પ્રકાશના પર્વને અનુરૂપ આમ તો દરેક તહેવાર અને દરેક સમયને અનુરૂપ કાનજીભાઈ વિચારો આપતા રહે છે. એમ દિવાળીના પર્વને અનુરૂપ એ વિચાર એણે વ્યક્ત કર્યો હતો, આપ્યો હતો કે દરેક અંધારાની સાથે અજવાળું હોય છે. દરેક અંધારાની સાથે અજવાળું હોય છે. એનો અર્થ દરેક અંધારું દરેકના જીવનને ઉર્જા અને પ્રેરણા આપે છે. દરેક આપણી જીવ સૃષ્ટિમાં અંધારું એક આશીર્વાદરૂપ પણ છે. આવો વિચાર કાનજીભાઈએ રજૂ કર્યો હતો. અને આ વિચાર અંધારું એટલે એક સુખ પછી દુઃખ પછી સુખ આવે એમ અંધારા પછી અજવાળું હોય. અંધારું એ અજવાળાનું આમંત્રણ છે, એમ દુઃખ એ સુખનું આમંત્રણ છે. એવી રીતે એક એવો ભાવ સાથે એણે આપણા જીવનમાં કંઈક ગમે તેવી મુશ્કેલીઓ આવે ત્યારે એની પાછળ કંઈક સારું થવાનું હોય છે એવો ભાવ. અને ગોવિંદ કાકાનો એક મંત્ર, જીવન મંત્ર છે કે પ્રોબ્લેમ ઇઝ અ પ્રોગ્રેસ. એવી રીતે એવા ભાવ સાથે કાનજીભાઈએ એ થોટ રજૂ કર્યો હતો. અને એ થોટમાં આપણે સૌ નવા વિચારો સાથે, નવી આશાઓ, નવી અપેક્ષાઓ સાથે આપણે કંઈક જીવનમાં નવી પ્રેરણા લઈએ. એ જ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ભવાનભાઈ. જીવનમાં જ્યારે પણ અંધકાર આવે છે ને, બસ થોડીક ક્ષણોની પછી ખૂબ મોટું અંજવાળું આવતું હોય છે. રાત થયા પછી સવાર ને સૂરજ પણ આશાનું કિરણ સાથે ઉગતો હોય છે. એમ આપણા જીવનમાં પણ કંઈક આવું જ હોય છે. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાનોને આપણે સન્માનિત કરવા છે, ત્યારે હું વિનંતી કરીશ મંચના આગળના ભાગમાં આવવા માટે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીના આપણા યશસ્વી ધારાસભ્ય શ્રીમાન પ્રફુલભાઈ પાનસેરિયાને એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ. કાનજીભાઈ ભાલાળા અને મનહરભાઈ સાચપરાને આવો આપણે ભાઈ શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાને સન્માનિત કરવા છે. મિત્રો, ખ્યાલ છે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્ન હોય કે અન્ય કોઈ પ્રવૃત્તિ હોય, પ્રફુલભાઈ પાનસેરિયા એક સામાન્ય કાર્યકર્તા તરીકે એમણે કામ કરેલું છે. અને રાજકીય ક્ષેત્રે પણ એક સામાન્ય કાર્યકર્તા તરીકેની જવાબદારીથી નિભાવી અને આજે ગુજરાત રાજ્યની અંદર એક રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. એવા જ એક મુખ્ય મહેમાન શ્રીમાન હંસરાજભાઈ ગોંડલિયા સાહેબને મંચના આગળના ભાગમાં આવવા માટે વિનંતી કરીશ. અને એમને સન્માનિત કરવા માટે હરિભાઈ કથિરિયા અને અરવિંદભાઈ ધડુકને વિનંતી કરીશ કે આપ આવો, એમને સન્માનિત કરીએ. શ્રીમાન હંસરાજભાઈ ગોંડલિયા, એટલે કે આપણે જે ભવનમાં અત્યારે ઉપસ્થિત થયા છીએ, સુરત શહેરની આ ધરતી ઉપર 5500 વાર જગ્યામાં 13 માળનું ભવ્ય બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. આ બિલ્ડિંગના નામકરણના દાતા સ્વર્ગસ્થ જમનાબેન છગનભાઈ ગોંડલિયા, નામકરણના દાતા, વર્ષો પહેલાં એમને કરોડો રૂપિયાનું દાન આ સંસ્થાને આપેલું છે. એવા ભાઈ શ્રી હંસરાજભાઈ ગોંડલિયા. અને મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વાવડી ગામના વતની હિતેશભાઈ દામજીભાઈ ધામેલિયાને વિનંતી કરીશ મંચના આગળના ભાગમાં આવવા માટે, કે જેઓ આજે આ ભવનમાં 21 લાખ રૂપિયાનું માતબર દાન આપીને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની આપણી આ પ્રવૃત્તિની અંદર જોડાઈ રહ્યા છે. એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ GR આસોદરિયા સાહેબ અને રાજુભાઈ ગૌદાણીને. શ્રીમાન રાજુભાઈ ગૌદાણી યુવા ટીમના અમારા ખૂબ સક્રિય સભ્ય છે અને હિતેશભાઈ ધામેલિયા એમના ખૂબ અંગત મિત્ર છે. એટલે કે રાજુભાઈ ગૌદાણીના ખૂબ પ્રયાસ થકી ભાઈ શ્રી હિતેશભાઈ આજે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની અંદર 21 લાખ રૂપિયાનું માતબર દાન આપીને જેઓ દાતા ટ્રસ્ટી બને છે. 2007માં સુરત શહેરમાં જેઓ આવ્યા હતા, એમ્બ્રોઇડરીની ડિઝાઇન બનાવતા હતા. એમ્બ્રોઇડરીની ડિઝાઇન પછી એમને એમ્બ્રોઇડરી લ્યુબ્રિકન્ટ ઓઇલનો ધંધો કર્યો. અત્યારે સિગ્નેચર ગ્રુપ, જે આપ બધા જાણીએ જ છીએ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં ખૂબ મોટું જેમનું નામ છે, એવા ભાઈ શ્રી હિતેશભાઈ ધામેલિયા, સિગ્નેચર ગ્રુપ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં 21 લાખનું દાન આપી જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ શ્રીમાન નરેન્દ્રભાઈ કુકડિયાને મંચના આગળના ભાગમાં આવવા માટે અને ભાઈ શ્રી ભવનભાઈ નવાપરા અને ગોવિંદભાઈ સાવસિયાને વિનંતી કરીશ, આપણે એમને સન્માનિત કરીશું. વેકેશનમાં આપણે જતા હોઈએ ને ત્યારે આપણે રાજકીય પ્રવૃત્તિ ભૂલી જતા હોઈએ, આપણે સામાજિક પ્રવૃત્તિ ભૂલી જતા હોઈએ, આપણે ધંધો રોજગાર પણ ભૂલી જતા હોઈએ અને આપણે વેકેશનનો આનંદ માણતા હોઈએ જે જગ્યા ઉપર હોય ત્યાં. પણ નરેન્દ્રભાઈ કુકડિયા કંઈક વિશેષ કર્યું છે. વિશેષ એ કર્યું છે કે ન્યૂઝીલેન્ડમાં ફરવા ગયા
આવ્યા હતા અને ન્યૂઝીલેન્ડમાં વસતા શ્રીમાન સુરેશભાઈ જીવરાજભાઈ બલ્લર શાકપુરના વતનીને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની વાત કરી અને ન્યૂઝીલેન્ડની ધરતી ઉપરથી 21 લાખ રૂપિયાનું દાન શ્રીમાન નરેશભાઈ કુકડિયા હસ્તક દાતા ટ્રસ્ટી તરીકે સુરેશભાઈ જોડાણા, એના માટે આજે આપણે એને સન્માનિત કરી રહ્યા છીએ. આજે આપણે ખૂબ સન્માનિત કરવા જેવા શ્રી કુમારી સૃષ્ટિબેન, એને વિનંતી કરીશ મંચના આગળના ભાગમાં આવવા માટે. સૃષ્ટિબેન ભીખુભાઈ માંડાણી, મંજીભાઈ વાઘાણી અને જે કે પટેલ સાહેબને વિનંતી કરીશ કે આપ આવો, આપણે એમને સન્માનિત કરીએ. સૃષ્ટિબેન આવો, કાંતિભાઈ આવો, કાંતિભાઈ પણ આ સન્માનમાં જોડાશે એવું વિનંતી કરીશ. આપણે કહેતા હોય ને કે કોમર્સ ન ભણવું જોઈએ, પણ આ બેને ઉદાહરણ પૂરું પાડ્યું છે. બીકોમ એમણે કોમર્સમાં કર્યું, બેચલર ઓફ કોમર્સ બીકોમ કર્યા પછી બીજી ટ્રાયે જીપીએસસી પાસ કરીને અત્યારે ગુજરાત સરકારની અંદર ક્લાસ 1 તરીકે ડીવાયએસપીની જવાબદારી નિભાવવાના છે. એક ખેડૂતની પુત્રી, સામાન્ય પરિવારની દીકરી બીજી ટ્રાયે આજે ડીવાયએસપી બની ક્લાસ 1 બને છે. એના માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ખૂબ ખૂબ આભારની લાગણી પ્રગટ કરે છે અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ. તો આજે પણ એક નવા વિચારના સાથે, એક સામાન્ય વાત હતી, ઘણા એક જગ્યા ઉપર માથાકૂટ થઈ એટલે બધાએ લીધી હથિયાર, કોઈએ લીધું પાવડો, કોઈએ લીધી કોદાળી, કોઈએ લીધું બંદૂક. એક ભાઈ કીધું તાર કંઈ નથી લેવું, એટલે ભાઈએ સામાન્ય જવાબ આપ્યો, મારી પાસે જીભ છે. માણસ પાસે સારો વિચાર હોય ને એટલે ઝઘડાની અંદર પણ માણસ વિન થઈને આવી શકે છે. તો આજે એક એવું હથિયાર માટે વિનંતી કરીશ શ્રીમાન કાનજીભાઈ ભાલાળાને. થેન્ક યુ ભાવેશભાઈ, થેન્ક યુ ભવનભાઈ. આ થેન્ક યુ શબ્દમાં બહુ મોટી તાકાત છે અને એ જેને સમજાઈ જાય એનું જીવન બદલાઈ જાય, અને એવો આ થેન્ક યુ શબ્દ છે. આજે માત્ર નવા વર્ષનો પ્રારંભ નથી, આમ તો દરેક દિવસ નવો હોય છે અને જેને ધબકતું જીવવું હોય ને એની દરેક ક્ષણ નવી હોય છે અને ક્ષણે ક્ષણે જીવવું એને જીવન કહેવાય. અને જીવનને જો સારા સદ્ગુણ મળે તો એ જીવન વધુ ધબકી શકાય. અને સદ્ગુણ માટે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખીને આ વિચારોનું વાવેતર કરવામાં આવે છે. આજે 36મા થર્સડે થોટનો આ કાર્યક્રમ થોડો વિશેષ ને ગૌરવવંતો છે. વર્ષો પહેલાં એક સ્વપ્ન હતું કે હોસ્ટેલ થાય. એ હોસ્ટેલ માટે દાન પણ આપ્યું, પણ 12 વર્ષ પછી અમે ખાતમુહૂર્ત કરી શક્યા. અને ત્યાર પછીના આ બીજા વર્ષે આજે એમાં એક ઓફિસ શરૂ થઈ રહી છે વહીવટી કામ માટેની. એ ઓફિસનો શુભારંભ થાય છે એટલે આ ભવનના ઉમરામાં આજે આપણે પગ મૂકવાનો છે, એના આનંદનો કોઈ પાર ન હોઈ શકે એવું આ હંસરાજભાઈ માટે એટલું જ કહી શકાય કે જમીન લીધા પછી અમે લગભગ 1 ડઝન દાતાઓ પાસે બાપભાઈ અમે ગયા હતા. એવું લાગ્યું કે સુરતમાં હોસ્ટેલની જરૂર જ નથી. અને હંસરાજભાઈએ નામકરણના 2.25 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું. એ દાન જાહેર ન થયું હોત તો આજે આ હોલમાં આપણે બેઠા ન હોત. એટલે હંસરાજભાઈ માટે હું ખૂબ આનંદ અને આભાર વ્યક્ત કરું છું. હંસરાજભાઈ, નવા વર્ષની શુભેચ્છા કે તમારું સ્વાગત નહીં, આજે તો અમે તમારા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટે આવ્યા છીએ અને કાર્યક્રમ યોજ્યો છે. એવા માને શ્રી હંસરાજભાઈ. આમ તો હંસરાજભાઈએ 40 વર્ષ પહેલાં એક બીજ આપેલું સમૂહ લગ્ન માટે. સુરેશભાઈ બધા હંસરાજભાઈ દાન માટે ગયેલા. હંસરાજભાઈ ક્યાં સમૂહ લગ્નમાં સમય બગાડોમાં બાળકો માટે કંઈક શિક્ષણનું કરો એવું 40 વર્ષ માટે કીધું હતું. હંસરાજભાઈ આજે અમે કરી દેખાડ્યો છે. વચ્ચે તો એક સમય એવો આવ્યો કોઈ કાર્યક્રમમાં હંસરાજભાઈ હોય ને તો અમે મોઢું નહોતા દેખાડતા, હું હરીભાઈ, કે શું જવાબ આપશો. પણ આજે હંસરાજભાઈએ ગાડીમાંથી પગ મૂકીને આમ બિલ્ડિંગને ઊંચું જોઈને ત્યારે હંસરાજભાઈ અમારા માથા પણ ઊંચા થયા હતા. આજે અમને એનો વિશેષ આનંદ છે. આજે આપણા શિક્ષણ મંત્રી
એક વ્યક્તિમાં જો ભાવ હોય તો કેટલા બધા આપણે સંજોગો સાનુકૂળ થતા હશે. એણે માત્ર ફોનમાં કાલે એવું કીધું 2 દિવસ પહેલાં કે બધી તમારી ટીમને મારા નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કહેજો. ત્યાં કીધું આવો ને રૂબરૂ તમે જ નવા વર્ષની શુભેચ્છા આપો ને. મંત્રી થયા પછી કોઈ પણ જગ્યાએ મળ્યા હશે કે કાર્યક્રમમાં એણે સમાજના સમૂહલગ્નના સ્વયંસેવક તરીકેના કામને ક્યારેય નથી ભૂલ્યા અને આ સંસ્થાના વિદ્યાર્થીઓ એવા ઘડાયા છે, એવો હંમેશા આભારનો ભાવ પ્રગટ કર્યો છે. એટલે આજે આવ્યા છે. વિવેકભાઈ, અમને તો ખબર નહોતી કે આ મોટી કોલેજ આવશે. બસ અહીંથી થોડાક અંતરે પ્રફુલ્લભાઈ હમણાં જ એનું ખાતમુહૂર્ત થોડા સમયમાં કરવાના છે શિક્ષણ મંત્રી તરીકે. ગવર્મેન્ટની 23,000 વાર જગ્યામાં 18,000 વાર જગ્યામાં આર્ટ્સ સાયન્સ કોલેજ ને કોલેજ આવી રહી છે. અને આજે તો પ્રફુલ્લભાઈ તમારો આભાર સરકારનો માનવાનો છે કે જો 2700 વાર જગ્યા સરકારે આપણને વધારાની આપી છે, એટલે અમે તમારો આભાર માનીએ છીએ, સરકારનો આભાર માનીએ. નરેન્દ્રભાઈનો પરિચય આપ્યો કે ન્યુઝીલેન્ડમાં એક દાતા, એ દાતા તો ખૂબ મોટું પણ દાન આપે એવો માન અને ભાવ છે, પણ રૂબરૂ આવો ત્યારે એવા દાતા બેસતા વર્ષના દિવસે જેણે સુકન કરાવ્યા હોય એને જિંદગીમાં ક્યારેય ન ભૂલવા જોઈએ. નરેન્દ્રભાઈ, તમે આજે અમારા એવા ટીમ મેમ્બર છો. પણ ભાવેશભાઈએ તો થોડોક પરિચય આપ્યો. આ ભવનના નામકરણના દાતામાં હંસરાજભાઈ પાસે જવામાં પણ નરેન્દ્રભાઈ સાથે હતા. મહિલા ભવન જે કિરણ મહિલા ભવન છે એના 6 કરોડનું નામકરણ નક્કી કરવાનું હતું, એમાં નરેન્દ્રભાઈ મહત્વની ભૂમિકા ભજવી છે. એટલું નહીં, રાધાબેન હરજીભાઈ ગેલાણી અતિથિ ભવનના નામકરણ માટે તુષારભાઈના પણ પોઝિટિવ કરનાર હોય તો નરેન્દ્રભાઈ છે. હવે તાળીઓ પડવી જોઈએ કે ન પડવી જોઈએ? એટલે તમારો આભાર માનીએ છીએ. નવા ટ્રસ્ટીઓ થાય એનો આનંદ થાય જ. પહેલાં ટ્રસ્ટી થાય ને પછી એની અનુકૂળતા પ્રમાણે દાન મોકલે. પણ આજે એવા નવા ટ્રસ્ટી બન્યા છીએ, એણે ઘણા દિવસ પહેલાં 1 લાખ રૂપિયા આપીને બાનું આપ્યું હતું કે મારે ટ્રસ્ટી બનવું છે, એવા હિતેશભાઈ ધામેલિયા. આ હોસ્ટેલ નિર્માણનો એક બહુ મહત્વનો હેતુ છે કે શિક્ષણ માટે, કારકિર્દી માટે, સરકારી નોકરી માટે બહુ વ્યવસ્થા ઊભી થાય. અને એટલે આજે સૃષ્ટિબેન માંડાણી એક સૌરાષ્ટ્રની ખેડૂતની દીકરી ડીવાયએસપી બને ને સમાજ માટે છાતી ગજગજ ફૂલે. સૃષ્ટિબેન, તમને અમે અભિનંદન આપીએ છીએ. મનહરભાઈ, તમામ ટ્રસ્ટીઓ, વધારે સમય નથી લેવો કારણ કે આપણે આજે 2 તબક્કામાં કાર્યક્રમ છે. થર્સડે થોડ 10 મિનિટમાં પૂરો થાય. એટલે નીચે જે ઓફિસ વ્યવસ્થા છે એના શુભારંભ માટે દીપ પ્રગટાવશું અને હંસરાજભાઈને પ્રફુલ્લભાઈના 2 શબ્દો ભાવમાં આપણે સાંભળીશું. આવો 2 ભાગમાં કાર્યક્રમ છે. પણ મારી વાત કરું એ પહેલાં મારે એક ઉખાણું પૂછવું છે. આજથી 2000 વર્ષ કરતાં જૂના એક બહુ પવિત્ર ધાર્મિક ગ્રંથમાં એક ઉખાણું છે, જેને ઉખાણું સમજાઈ જાય ને તો જીવન બદલાઈ જાય એમ છે. ઉખાણું બહુ સરળ છે. ઉખાણામાં એવું છે કે જેની પાસે છે એની પાસે વધારે આવે છે અને સમૃદ્ધ થાય છે, અને જેની પાસે નથી એની પાસે હોય ને તો છીનવાઈ જાય છે. બરાબર ઉખાણાને સમજો. આ હું જેની પાસે છે એની પાસે વધારે આવે છે અને સમૃદ્ધિ આવે છે, પણ જેની પાસે નથી એની પાસે હોય ને તો છીનવાઈ જાય છે. આ ઉખાણાનો અર્થ આપણે પછી સમજજો. આપણે વિચારોના વાવેતરમાં આગળ વધીએ. અત્યાર સુધીમાં 35 નવા વિચારો આપ્યા છે ને, તમે બધાએ યાદ રાખ્યા હશે. ઘણા બધા વિચારો આપ્યા છે, બધાને યાદ કરી શકાય એમ નથી. પણ એક થોટ્સ મેં આપેલો કે સારી ટેવ એ તમારા તન અને મનને મજબૂત કરે છે. વહેલા ઉઠો, મોર્નિંગ વોક કરો, યોગ કરો, વાંચન કરો, પરિવાર સાથે બેસો, ડાયરી લખો. આ એક ટેવ છે, એ બહુ મોટું કામ કરશે.
આપણે વિચારોના વાવેતરમાં આવી નાની નાની વાતમાં ઘડાવાનું છે. સાથે એવું પણ કીધેલું કે હકારાત્મક ઉર્જાથી આપણે ભરાવવું જોઈએ. અને યાદ રાખજો એક વાક્ય, જે વ્યક્તિ હકારાત્મક ઉર્જા અને હકારાત્મક વિચારોથી સલકાઈ જાય ને એ વંદનીય બની જાય છે. બરાબર યાદ રાખજો, હકારાત્મક ઉર્જાથી સલકાઈ જાય એ વંદનીય બની જાય છે. અને એવા વ્યક્તિની તો આત્માની તાકાત વધે જ છે, પણ એને કોઈ નમન કરે છે ને એને પણ પોઝિટિવ ઉર્જા મળે છે. એવા આપણે વ્યક્તિ બની શકીએ. અને એટલું કીધું કે હકારાત્મક ઉર્જા બનાવવા માટે શું? બહુ સહેલી કસરત છે કે દરરોજ 7-10 સારી ઘટનાની નોંધ કરો. અમારા થર્સડે થોટના એમ્બેસેડર આ કામ કરે છે. દરરોજ સાંજે જીવનમાં બનેલી 10 ઘટના, 7 ઘટના કે આજે બહુ આનંદ આવ્યો, આ મળ્યા, આ વાત થઈ, આ ખાધું, આ બેઠા, 10 ઘટના દરરોજ તમે લખો. જો તમારા પોઝિટિવ એટીટ્યુડ આપોઆપ ન આવે તો. બીજું મેં કીધેલું કે પ્રશંસા કરો, સારી વાતની પ્રશંસા કરો. પ્રશંસા કરીએ ને નહીં, કરનારને જાજો ફાયદો થાય છે એ સમજવાની જરૂર છે. માન આપો, અને ખરેખર તો આ પ્રેમ, માન, પ્રશંસા જેટલી આપો ને એટલી મળે છે. આ સમજવાની જરૂર છે. તો આના જ સિલસિલામાં આજે એક નવો શબ્દ તમને આપવો છે. પ્રશંસા કરો, માન આપો, કોઈને હસાવો. અને હવે નવો શબ્દ આપો. એક તમને કીધેલ દરરોજ એક વ્યક્તિને હસાવો. હરિભાઈ દરરોજ યાદ કરાવો, જો મેં આજ હસાવી લીધા. દરરોજ આપણાથી કોઈ એક વ્યક્તિ હસવો જોઈએ, તો તમે કંઈક માણસ તરીકે ધબક્યા ગણાય. આજે તમને શબ્દ આપવો છે કે બીજાને હંમેશા થેન્ક યુ કહો, આભાર માનો. એ થેન્ક યુમાં જે તાકાત છે ને, કદાચ અહીંયા બેઠેલા આપણે કોઈ એની કલ્પના નહીં કરી શકીએ. અને થેન્ક યુની તાકાત જેને સમજવી હોય ને, ધ સિક્રેટ, ચમત્કાર, એનું ગુજરાતી ટ્રાન્સલેશન બુક વાંચજો. બહુ મોટી તાકાત છે એ થેન્ક યુ કહેવાનું. આજથી આપણે શરૂ કરવાનું છે. વિચાર તો કરો, આ દુનિયામાં આપણને જન્મ જ ન કુદરતે આપ્યો હોત તો એક ચેતના છે. આમ તમારે પહેલાં આભાર માનવાનો હતો કે તમને સવારે કોઈએ ઉઠાડ્યા, અહીંયા આવવા માટેની તમારામાં ઈચ્છા જાગૃત કરી. એ ચેતનાનો હું આભાર માનું છું કે આજે હોલ ભરેલો છે. તમારામાં રહેલા ઈશ્વર, આ ચેતના છે ને એ જ ઈશ્વર છે. હમણાં શરદ ઠાકરે બહુ સરસ સવારનું એક ચિંતન કરેલું કે આ ચેતના છે ને એ જ દેવી શક્તિ છે. આ ચેતના છે ને એ જ દેવી શક્તિ છે. અને જેનામાં દેવી શક્તિ હોય ને ત્યાં મહાલક્ષ્મી શક્તિ પણ આવે, મહાસરસ્વતી શક્તિ પણ આવે, અને મહાકાળી શક્તિ પણ આવે. એટલે આ ચેતનાને જાગૃત કરવાની જરૂર છે. હમણાં વિયેતનામ ફરવા ગયા હતા. એક ભાઈ ઘણા પ્રશ્ન પૂછતા હતા કે આનું ત્યાંનું સામ્ય હું અલગ હું. મેં કીધું એક સામ્ય મેં જોયું, ન્યાય સૂર્ય હતા એ આપણા હતા એ જ હતા, મેં જોઈ લીધા છે. ન્યાય દરિયો હતો ને, ત્યાં આપણે દરિયામાં પાણી અડીએ ને તો આપણા ભારતને અડતું જ હતું પાણી. કુદરત તો એક જ છે ને, કુદરતી સિદ્ધાંત માણસ જાત માટે એક જ છે, એટલું યાદ રાખજો. એટલે આ સિદ્ધાંત છે એને સમજવા. કુદરતનો હંમેશા આભાર માનતા રહો. એ આભારમાં બહુ મોટી તાકાત છે. આભાર જેટલો મનાય એટલો માનવાની જરૂર છે. ખરેખર તો આપણે એક હાથ ન આપ્યો હોત તો, એક આંખ ન આપી હોત તો, સવારે અહીંયા આવવા માટે ઘરેથી ચા પાણી ભાખરી કોઈ ન કરાવી દીધી હોત તો, અરે છોડો બધી વાત. હંસરાજભાઈએ 12 વર્ષ પહેલા 2 લાખ રૂપિયા આપવાનું ન કીધું હોત તો આ હોલ 2 કરોડ આપવાનું ન કીધું હોત તો આ હોલ ન બન્યો હોત. અમારી બાંધકામની સમિતિએ રાત દિવસ મહેનત ન કરી હોત તો આ ઉપયોગ ન કરી શક્યા હોત. અરે વિયેતનામ અમે ગયા હતા. વિયેતનામનું એક બહુ સરસ વાત, અમેરિકા ત્યાં યુદ્ધ કરતું હતું અને એક વખત અમેરિકાના ફાઇટર પ્લેનમાં નીચેથી મિસાઇલ છૂટી તો પાયલોટ પેરાશૂટથી ફાઇટર પ્લેનનો નીચે આવી ગયો, એની ધરપકડ થઈ, યુદ્ધ પૂરું થયું.
એ જેલમાંથી મુક્ત થયો, એ લેક્ચર આપતો યુદ્ધના. તો એક જગ્યાએ એવું લેક્ચર આપતા હતા તો એક ભાઈ ઊભા થયા અને આખું નામ બોલીને કે તમે એ જ ભાઈ ને? પેલો કે હા, તમે મને કોઈ જગ્યાએ સાંભળ્યો હશે, અમારું એ જ નામ છે. મેં સાંભળ્યો નથી સાહેબ. તમે જ્યારે એ ફાઇટર પ્લેનમાં બેસવા જતા હતા ને તો પેરાશૂટની બેગ મેં તૈયાર કરી હતી, બરાબર ખુલ્લી તો હતી ને? અને ત્યારે એને સમજાણું કે હું નીકળતો હતો ને ત્યારે મને અભિમાન હતું, હું સામે નહોતો જતો, પણ એ વ્યક્તિએ પેરાશૂટની જો બેગ બરાબર બંધ ન કરી હોત તો એ સફળતાપૂર્વક ઉતરી ન શક્યો હોત. આપણી પેરાશૂટની બેગ જે તૈયાર કરતા હોય ને એને હંમેશા આભારના ભાવથી જોવાની જરૂર છે. તમારો સિક્યુરિટી મેન તમારી સલામતીનું ધ્યાન ન રાખે તો આ કુદરત તો આપણને કેટલું બધું આપ્યું છે, કેટલું બધું આપ્યું છે. ખરેખર તો બીજા બધા સદગુણ તો સમજ્યા, પણ આભારનો ભાવ આપણા મનમાં આવે ને તો આપણું અર્ધ જાગૃત મન ખૂબ શક્તિશાળી બની શકે એમ છે. ચોપડીમાં તો ઘણું બધું કીધું છે, એ ગાળો નથી, પણ આ આભારનો ભાવ જે આપણામાં આવે ને એ ચમત્કારિક શક્તિ છે. તમારી બધી સપના સાકાર થાય એવું છે. એટલા માટે આજનો મારો વિચાર આપવો છે, આજનો આ 36મો વિચાર, કૃતજ્ઞતા એટલે આભાર, ગ્રેટિટ્યુડ. કૃતજ્ઞતા એ શ્રેષ્ઠ સદગુણ છે. આ મુઠ્ઠીમાં પકડજો. કૃતજ્ઞતા આપણામાં હોય, આભારનો ભાવ હોય, એ પ્રકારનું આપણું જીવન હોય તો આપણા જીવન માટે એ શ્રેષ્ઠ સદગુણ છે. આ સદગુણ દરેકમાં હોવો જોઈએ. કૃતજ્ઞતા એ જીવનનો શ્રેષ્ઠ સદગુણ છે. એને આગળ જોવું હોય તો એક વાત કહું, એમાં ક્ષમા, પ્રશંસા, કૃતજ્ઞતા એને હંમેશા અભિવ્યક્ત કરવી જોઈએ, શબ્દોથી કે ચહેરાથી. કોઈ આપણને એક વસ્તુ આપે ને તોય ચહેરો આભારનો ભાવ હોવો જોઈએ, વ્યક્ત થવું જોઈએ. ખરેખર તો પુસ્તકમાં એવું લખ્યું છે ને, હું સૌથી વધુ મારે જો આજે આભાર માનવો હોય તો અમુલકભાઈ સવાણીનો માનવાનો છે. એક વખત મેં આ વિચાર આપ્યો હતો કે જીવનમાં સૌથી શક્તિશાળી વસ્તુ હોય તો એ થોટ છે, વિચાર છે. ત્યારે મારી ઓફિસે આવીને એક મને બુક આપી હતી, ધ સિક્રેટ, રહસ્ય. અને એ બુકની અંદર મેં તો થોડાક જ પાના વાંચ્યા છે, પણ એવું સમજાણું કે જીવનમાં સૌથી કરવા જેવું કાર્ય હોય તો બુકને વાંચવા જેવું છે. જિંદગી બદલાઈ જશે, આર્થિક સમૃદ્ધિ તમે કલ્પના હશે એટલી આવશે, એવું એમાં લખ્યું છે. થર્સડે થોટમાં બીજો મુદ્દો એવો આપણે કહી શકીએ, કૃતજ્ઞતાના સિદ્ધાંતથી જો જીવન જીવીએ તો તમામ સ્વપ્નો સાકાર કરી શકાય છે. ધારશો તે કરી શકાશે. આ બહુ અગત્યનું છે. અને એ મારું જે ઉખાણું હતું ને એ કૃતજ્ઞતા છે. તમારામાં કૃતજ્ઞતા હોય ને તો જે છે એમાં વધવાનું છે. જ્યાં છો જેવા વધશે, સમૃદ્ધિ પણ વધશે. પણ તમારામાં જો કૃતજ્ઞતા નહીં હોય ને, હશે ને એ પણ સીનવાઈ જશે. ઘણી વખત બીજી પેઢી નથી બાપનો ધંધો હાચવી શકતી. આ અગત્યનું છે. આજે મને બરાબર યાદ છે કે આટલા વર્ષોમાં દાતા નહોતા ત્યારે પણ હંસરાજભાઈને અસંખ્ય વખત આમંત્રણ આપવા અને કામ માટે ગયા હશો. હંસરાજભાઈ હંમેશા આવડા મોટા બિઝનેસમેન હોવા છતાંય ઓફિસમાંથી દરવાજા સુધી, આપણા ગાડીનો દરવાજો ખુલે ત્યાં સુધી આવે એવી કૃતજ્ઞતાના સમૃદ્ધિ છે. આ એમનેમ કંઈ નથી થતું. પેપરમાં વાંચીએ તો એમ થાય કે એક વ્યક્તિ આટલા બધા સફળ ને એક વ્યક્તિ આટલા બધા નિષ્ફળ, આટલો હેલ્ધી ને આટલો દુઃખી, આટલો આ રોગી, આવા કેમ હશે? પણ બધાનું એક જ કારણ છે, આપણું અર્ધ જાગૃત મન, આપણી ચેતના. એને સમજવાની જરૂર છે.
આ આપણો સવાલ બુખાણાનો જવાબ છે, કૃતજ્ઞતા જ, આભાર, ગ્રેટિટ્યુડ. હવે કૃતજ્ઞતા માટે 2-3 મુદ્દા ખાલી યાદ રાખવાના છે. કૃતજ્ઞતા એને આત્મસાત કરવાની જરૂર છે. ખાલી થેન્ક યુ કહેવાથી કૃતજ્ઞતા નથી આવતી. કહીએ ત્યારે ભાવથી કહેવાનું છે, આપણા ભાવને જગાડવાના છે. આ એક મુદ્દો ધ્યાનમાં રાખજો. કૃતજ્ઞતા ભાવથી કહેવાની છે. બીજો મુદ્દો કૃતજ્ઞતામાં ખાસ યાદ રાખજો, જે છે એ ટકાવવું હોય ને સમૃદ્ધિ, તોય કૃતજ્ઞતા જરૂરી છે. ચૂકશો તો ગયું. આ પણ એટલું જ અગત્યનું છે. અને સૌથી મહત્વની વાત, આપણે કોઈને પગે લાગીએ છીએ ને, ભગવાનને કે વડીલને, પ્લીઝ 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 બેસો ડોન્ટ. કોઈને પગે આજથી કરવા જેવું કામ છે. આપણે પગે લાગીએ કે મારા દીકરાને પગે લગાડી કે મારા દીકરાને બહુ હોશિયાર બનાવજે, મને આ દુઃખ છે એ મટી જશે, આવું કહીએ છીએ ને? નહીં. હવે પછી વર્તમાનમાં જ જીવીએ છીએ, વર્તમાન માટે જ આભાર માનવાનો છે. મારા દીકરાને આટલો બધો હોશિયાર બનાવ્યો, તારો આભાર. અસલ છે મારો પગ દુખે છે, ભગવાન તે મારો પગને હાજો કરી દીધો. વર્તમાન કરી નાખવાનું છે. મારી પાસે અઢળક પૈસા છે. આ વિચારો વ્યક્ત કર્યા ત્યારે અમુલકભાઈ એવું કીધું તો હું એવું માનું છું કે દાતાઓનો દાનનો વરસાદ હોસ્ટેલ ઉપર વરસે છે. હું દરરોજ કલ્પના કરું છું. એટલે હિતેશભાઈ ધામેલે અહીંયા બેઠા છે. તમને કહી ભગવાનનો આભાર અત્યારે આપી દીધું છે, માનો આપવાનો છે એટલે નહીં, આપી જ દીધું છે. તે આ એક વસ્તુ સમજવાની જરૂર છે. જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે, પણ આ જે વિચારો છે, કૃતજ્ઞતાનો ભાવ છે, આપણા જીવનમાં સામાન્ય બની જવા જોઈએ. આપણા અર્ધજાગૃત મનને આદેશ આપો. અર્ધજાગૃત મન જ વાત વાતમાં આભાર કહી દે. અમારા બાપભાઈને ખબર છે, ગમે ત્યારે ફરવા જઈએ કે કોઈ જગ્યાએ ઊભા હોઈએ કે છૂટા પડીએ, ત્યાં અમારા વાઈફની એક ટેવ છે, પાલાળા પરિવાર તમારો આભાર માને છે. આભાર માનવો એ જીવનનો એક ભાગ બની જવો જોઈએ. એ અર્ધજાગૃત મનને તમે એના કમાન્ડ આપી દો, તમારે પછી ભૂલી જાઓ, તમારું અર્ધજાગૃત મન જ તમારી પાસે આ બધું કરાવશે. ડૉક્ટર સાહેબ બેઠા છે. 50% ઉપરના રોગ તો માત્ર તમારો આત્મા મટાડી શકે ને એટલી એ ચેતનામાં તાકાત છે. ડૉક્ટર તો ખાલી નિમિત્ત બનીને દવા આપે છે, તમે મટાડી શકો. જો આવું ખુશીઓથી, કૃતજ્ઞતાથી ભરેલું આપણું હૃદય છલકાતું હોય તો વ્યક્તિ વંદનીય બની જાય છે. આવા અસંખ્ય દાખલા છે, પણ આપણે સમયને આધારે નથી આપતા. ફરીવાર તમે બધા આ રીતે ન આવતા હોત તો અમારી ટીમ કે હું આ થર્સડે થોટ ક્યાં રજૂ કરત. તમારા બધાનો સહૃદયથી હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, યુવા ટીમ, મહિલા ટીમ, સૌરાષ્ટ્ર પટેલ ટીમ 100 શ્રીમાન કાનજીભાઈ ભાલાળાનો આભાર માને છે કે અમને આવા વિચારોના વાવેતર થકી આજના તબક્કે જીવનના હરેક પડાવમાં એક હથિયાર આપવા બદલ અમે તમારો કૃતજ્ઞતાપૂર્વક આભાર માનીએ છીએ. તાળા ઉપર એક ભાઈ હથોડો મારતો હતો ને હથોડો મારતો મારતો કહેતો ખુલતું નથી. સામાન્ય રીતે ચાવી, મારી એક ટેવ હતી કે હસાવવા. અત્યારે હંસરાજભાઈ લોકોની માનસિક સ્થિતિ કેવી છે આપણને ખબર છે. હેલ્થ, વેલ્થ ને હેપીનેસ. ક્રિકેટ રમ્યા હતા ફાઇનલમાં, આપણે તેના વળતેથી પેપરમાં ન્યૂઝ હતા. નવસારી પાસે એક ઘરમાં ભારત ટોચ હારી ગયું એટલે પુત્રવધુએ બિચારી એવું કીધું કે હવે ભારત હારી જશે. આખું કુટુંબ એને મારવા માંડ્યું, 108ને બોલાવવી પડી. આવી આપણી માનસિકતા છે. આ ઘટના પેપરની છે. એ માનસિકતા બગડી રહી છે ને, એટલે વિચારોથી મજબૂત કરવાનો પ્રયાસ છે. અને ફરીવાર હેલ્થ અને વેલ્થ માટેની વાત કરું.
હમણાં ફરતો ફરતો એક વોટ્સઅપનો મેસેજ અથડાણો હરખાણી સાહેબ, બહુ મસ્ત છે, વાસ્તવિક છે અને એક મેસેજ પણ છે. એમાં એવું લખ્યું છે કે માણસ બહુ મોંઘો થઈ ગયો છે. એ આવે તો સિઝેરિયનથી આવે છે અને જાય તો વેન્ટિલેટરથી જાય છે, એટલે બચત કરજો. અમને વાહ. તાળા ઉપર હથોડા મારતા તો તાળું ખુલતું નહોતું, પણ સામાન્ય એવો માણસ એક નાની એવી ચાવી લઈને આવ્યો ને તાળું ખુલી ગયું. પહેલાં ભાઈએ પૂછ્યું, હથોડો મારતો તો ખુલતું નહોતું, તારી નાની એવી ચાવીથી કેમ ખુલી ગયું? બસ આ જ ભાવ, આ જ કૃતજ્ઞતા. ચાવીએ પેલા ભાઈએ એટલું કીધું કે હું એના દિલ સુધી પહોંચ્યો અને મેં ખાલી કીધું ખુલી જા. બસ આવા જ કોઈ શબ્દ આપણા દિલ સુધી, ભીતર સુધી પહોંચી જાય ને તો માણસ પણ ખુલી જાય છે. ત્યારે ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમની અંદર હવે આપણે દીપ પ્રાગટ્ય વિધિ આગળ વધવું છે કે આજે હવેથી આપણે આ ભવનના વહીવટી ભવન કે જેની અંદર આપણે સામાન્ય રીતે કાર્યાલય છે, કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર છે, તેમજ સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્ર છે, આવી વિવિધ પ્રવૃત્તિઓ થોડા જ સમયની અંદર આ ભવનની અંદર આપણે હવે સમાજ માટે ખુલ્લી મૂકવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે કેવો અહોભાગ્યનો દિવસ છે. આજે તુલસી વિવાહનો દિવસ છે, નોંધનીય દિવસ છે. ત્યારે વિશેષ રીતે હું વિનંતી કરીશ, હા, વિશેષ આનંદનો એ દિવસ છે કે આપણા જ વિસ્તારના યશસ્વી ધારાસભ્ય, ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રીમાન પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિ છે, તેમજ વર્ષો પહેલાં જેમણે સમાજને કરોડો રૂપિયા દાન આપીને મુખ્ય નામકરણના દાતા એવા હંસરાજભાઈ ગોંડલિયા છે, તેમજ મને લાગે છે કે જેટલા બી ટ્રસ્ટીઓ છે પોતાના સ્થાન ઉપર ઊભા છે અને આ દીપ પ્રાગટ્ય વિધિની અંદર સહભાગી થશે એવી મારી વિનંતી છે. મને યાદ છે અત્યારે હું જે ચહેરા જોઈ રહ્યો છું, લગભગ 21 લાખના દાતા ટ્રસ્ટી આજે ઉપસ્થિત છે, એની પણ અમે સવિશેષ નોંધ લઈએ છીએ. એમનો પણ અમને સવિશેષ આનંદ અને ગૌરવ છે. रूपस्त्वं ज्योतिषा प्रभुरव्ययः बोधि। આજના દીપ પ્રાગટ્ય વિધિને આપણે અહીંયા સંપન્ન કરતા હું વિનંતી કરીશ આજના કાર્યક્રમની અંદર પ્રાસંગિક પ્રવચન કરવા માટે ખૂબ શાંત, ખૂબ સૌમ્ય, ખૂબ સરળ અને એક જ ભાવ સાથે જેમને જોયા હોય એવું વ્યક્તિત્વ અમારા માટે પ્રેરણાદાયક શ્રીમાન હંસરાજભાઈ ગોંડલિયા સાહેબને વિનંતી કરીશ. આવો. અત્રે પધારેલ આપણા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ, જેઓ હંમેશા ખૂબ જ સાદા, સરળ અને કોઈ પણ સામાન્ય વ્યક્તિનું કામ કરવા હંમેશા તત્પર હોય છે. આપણે એમને આવકારીએ. ડાયસ ઉપરના અન્ય યજમાનો, પાક મોટો થવો એનું પણ અગત્યતા હોય છે. એમાં વાવણી જેના હાથે થઈ હોય ને એનું મહત્વ હોય છે. એટલે વિચારોના વાવેતરમાં વિચાર આપવાવાળી વ્યક્તિ જો પોતે એ વિચારોનું આચરણ કરતી હોય તો એ વાવેતર બહુ સારી રીતે ઉગે. એને માટે આપણે કાનજીભાઈને ધન્યવાદ આપવા જોઈએ. આ પ્રોજેક્ટના મારા ખ્યાલથી આ પ્રોજેક્ટના બિલ્ડિંગમાં પહેલી મિટિંગ હશે. 36મો આ વિચારોના વાવેતરનો 36મો કાર્યક્રમ છે. પણ આ કાનજીભાઈની
એ પોતે કહે છે ને માન આપવું ને કૃતજ્ઞતા દાખવવી, એ એમનો આચરણ છે, એમના વિચારોનું. પણ વાસ્તવમાં આનું બીજ જ્યારે દાતા પાસે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનું ટ્રસ્ટી મંડળ જવાનું ચાલુ કર્યું, એ પહેલાં આ જમીનનું ડીલ થઈ ગયું હતું. એટલે આનો યશ ખરેખર જેના મનમાં આ હોસ્ટેલ બનાવવાનો વિચાર આવ્યો હતો એને જવો જોઈએ. અને એને માટે કાનજીભાઈ અને એમની ટીમ યશને પાત્ર છે. દાતા તો દાન આપીને છૂટી જતા હોય છે, એનાથી આવા મહાકાય પ્રોજેક્ટ સાકાર નથી થઈ શકતા. થોડું આ પ્રોજેક્ટમાં મોડું થયું હતું, ત્યારે કાનજીભાઈએ કહ્યું હમણાં કે ઊંચું જવાનું પણ મુશ્કેલ હતું, પણ એ એમની નિષ્ક્રિયતા નહોતી. આ જમીન 2 ગામમાં આવતી હતી અને એના ટાઇટલ ક્લિયરન્સમાં ઘણો સારો એવો ટાઈમ નીકળી ગયો હતો. થોડું સામાન્ય પ્રજાને એવું લાગતું હતું, બધાને જે જાણતા ન હોય ડિટેલમાં એમને, કે પ્રોજેક્ટ કેમ શરૂ નથી થતો. પણ એનું જેન્યુઅન રીઝન હતું. ઇનફેક્ટ જ્યારે આ હોસ્ટેલનું બીજ રોપાણું, ત્યારે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, મને જેટલું નોલેજ છે એ મુજબ, એનું કદ ઘણું નાનું હતું. અને આ પ્રોજેક્ટ એમને માટે ખાલી હોસ્ટેલ પ્રોજેક્ટ પણ બહુ મોટો લાગતો હતો. ટ્રસ્ટી મંડળ પણ દાતાઓ પાસે જતા મોટું દાન માંગતા અચકાતા હતા. એવે સમયે જે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની જે કદ હતું એ અને અત્યારે આપણે એમની ટીમના, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની લીડરશીપ અને એમની ટીમ, એને હંમેશા યાદ રાખવી જોઈએ કે જે એક હોસ્ટેલ બનાવવા માટે પણ બહુ મોટો ભાર લાગતો હતો એમને માથા ઉપર, એ અત્યારે કયા લેવલ ઉપર છે. ત્યાર પછી અતિથિ ભવન આ જ પ્રોજેક્ટની અંદર સમાવાયું. શ્રી સરદાર પટેલ સાહેબની પ્રતિમાનું પણ અહીંયા આયોજન થયું. એના કરતાં આ જ પ્રોજેક્ટને સમકક્ષ ગર્લ્સ હોસ્ટેલનો પ્રોજેક્ટ પણ પ્લાનિંગમાં આવી ગયો. આ એ સૂચવે છે કે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની લીડરશીપ અને એમની ટીમની પોપ્યુલારિટીનો ગ્રાફ કેટલો ઉપર જાય છે. અને ખરેખર આપણા સમાજ માટે આ એક આશીર્વાદરૂપ સંસ્થા છે. એક રમૂજની વાત કરું તો આપણે બધા જાણીએ છીએ કે આપણે 2-4 વર્ષે કોમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય કે એની જનરેશન નવી આવી જાય અને આપણે બદલવા પડે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજની ટીમ અને લીડરશીપ એવી છે કે જે નવા વિચારો, નવા ફીચર્સ, નવી એપ્લિકેશન્સ, એમાં સર્વોચ્ચ બધાની આગળ હોય છે અને કોમ્પ્યુટરીના એ જ છે. આભાર. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર શ્રીમાન હંસરાજભાઈ ગોંડલિયા. આપણે જે ભવનમાં બેઠા છીએ એમના 2011ના 2 કરોડના માતબર દાન આપનાર અને આજ આ હોસ્ટેલ ભવનના નામકરણના મુખ્ય દાતા. ખૂબ ખૂબ આભાર. હવે વિનંતી કરીએ આજના પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરવા માટે
કામરેજ વિસ્તારના ધારાસભ્ય આપણે હંમેશા ગર્વથી કહી શકીએ, જ્યારે બી આપણે સૌરાષ્ટ્ર હમણાં ગયા હતા ને પ્રફુલભાઈ, જ્યારે બી લોકો મળે ને તો અમને ગર્વ થાય કે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે તમે જે આબેહૂબ કામ કરી રહ્યા છો એવા અમારા ગર્વ સમાન ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમાન પ્રફુલભાઈ પાનસેરિયાને વિનંતી કરીશ કે આજના પ્રસંગે આપ આપનું પ્રાસંગિક પ્રવચન કરશો. સૌને વંદે માતરમ. આદરણીય ડાયસ, હંસરાજભાઈ ગોંડલિયાએ જેવા સમાજના સૌ વડીલો અમે વર્ષોથી જોઈએ છીએ ને એમની અનેક વિચારો, આમ તો હું બહુ ઓછો મળતો પણ કાનજીભાઈ દ્વારા મને એની વાતો ઘણી મળતી હોય છે. એવા જ ભાઈ શ્રી કુકડિયાભાઈ, આપણી લાડલી દીકરી સમાજની જેઓએ ક્લાસ 1 અધિકારી તરીકે ત્યાં પહોંચ્યા છે. મારા મિત્ર મનહરભાઈ, હિતેશભાઈ, ઉપસ્થિત આપ સૌ સમાજના અગ્રણી અને યુવા ટીમ, હરિભાઈ, એક યુવાન આજ કાનજીભાઈ દેખાતા નથી, સૌજીભાઈ વેકરિયા. આજના ભાગદોડના જીવનની અંદર માણસ સુખ પ્રાપ્ત કરવા આખો દિવસ દોડે છે, એજ્યુકેશન મેળવે, યોગામાં જાય, બધી જ બાબતોમાં દોડાદોડ કરે. પરંતુ રાત્રે આપણે સુખી થઈએ છીએ ખરા? કાનજીભાઈ ખૂબ સરસ ભાવ વ્યક્ત, કૃતજ્ઞ નહીં બનો, કૃતજ્ઞતા એક શબ્દની અંદર ડિફરન્સ છે. અમુક લોકો બસ ખાધા પીધા ને મજા કર્યું અને ક્યારેય કોઈ બાબતમાં ઘસાવાનું નહીં. દરેક લોકો વિત્તથી ન ઘસાઈ શકે, દરેક લોકો શ્રમથી પણ ન ઘસાય, જોબ કરતો હોય, પરંતુ વિચારોથી ઘસાય ને તો પણ સમાજની એક નવી દિશામાં એ પગ માંડતો હોય છે. એ કયા? તો એ બાબતની અંદર માણસે સફળતા શું હાલો કયો? શિક્ષણ મંત્રી બની ગયો એ સફળતા? કોઈ મોટા બિઝનેસમેન બની ગયા એ સફળતા? કેટલા પૈસા પ્રાપ્ત કર્યા એ સફળતા નહીં. સફળતા એ છે કે તમે દરેક સ્થિતિમાં કેમ ખુશ રહી શકો છો. સ્થિત પ્રજ્ઞતા આ પ્રાપ્ત કરવા માટે ઘસાવવું પડે, સેવા આપવી પડે, ત્યાગની વૃત્તિ એ શ્રેષ્ઠ જીવનનું નિર્માણ કરતું. આખીર કાનજીભાઈ વગેરે વડીલો આ શું કામ હોસ્ટેલ બનાવે? સમાજના આટલા બધા કામો કર્યા, એટલું બધું બોલ્યા હશે, પણ શું કામ? મારો સમાજના આંતરિક પારિવારિક ભાવનાઓ ટકે, એ પોતાના દુનિયા સાથે કદમ મિલાવી ભારતીય સંસ્કૃતિને બચાવે. તો આ બાબતમાં આપણે બે મેં જોયું છે. એક ટંગ મેનેજમેન્ટ, બોલવું. તમારી ભાષા સંસ્કારોની ચાડી ખાતી હોય છે, એ વિચારો ક્રિએટ કરતું હોય છે, પછી મગજને એ આદેશ કરે તું આવું બોલ, તું આવું બોલ. એમને કાંઈ મીઠી ભાષા નથી બોલાતી સાહેબ. જીવનમાં અનુકરણ કરવું પડે. આજથી આપણે અનુકરિત એ વાતો કરી. બીજું છે ક્રોધ ઉપર કંટ્રોલ. બધી જ બાબતો તમે જોજો, આત્મહત્યાઓ કરે, આ તે, એ ક્રોધ ઉપરની જીત એ સાચી જીત છે. આ દુનિયામાં હાર જીત કંઈ છે જ નહીં એવું બહુ. જીત એ ક્રોધ ઉપરની છે, ઈચ્છાઓ ઉપરનું કંટ્રોલ, આ સાચી છે. ઘણીવાર માણસને અહીં આવવું એ મારો સંજોગ છે. આ બધું ઈશ્વરની એક એક ક્ષણ ઈશ્વરના ચરણો. યત કરોસી યદસ્નાસી યજુહોસી દદા યત પશ્યસી કોંતે તત્કુરુષ્વ મદર. તું બધું મને મારા ચરણે દર. તું પાછો ખોટો પ્રેમ આમ નહીં થઈ જતો હું છું. ઝુકેગા નહીં ચાલ આવ્યું હતું ને, હું યુવાનોને મેં હમણાં વાત કરી. ઝુકેગાને આ સ્લોગન ચલાવો, કોઈ પણ વ્યસન હું નહીં કરી નહીં, ઝુકેગા નહીં ચાલા. તમે કોઈ પોસ્ટ પર હોય, એક યુવાન અધિકારી બને, લોયર બને, પોલિટિક્સમાં જાય, હું મફતનું લાંચ નહીં લઈ, ઝુકેગા નહીં ચાલા. ત્યાં સૂત્ર બોલવાની જરૂર છે.
સમાજની શ્રેષ્ઠ રચનાઓ દરેકને માન આપો ને. આમ કાનજીભાઈ, સાયન્ટિફિક રીતે વાત કરું તો ન્યૂટને કહ્યું છે ગતિના નિયમો આપ્યા, જેટલું તમે આપો એટલું જ પાછું. રોકેટ જેટલી ગતિએ ઉપર જાય એટલું જ એ વાપસ એની સ્પીડ કરે. એટલે કાનજીભાઈએ વાત કરી એ સાયન્સની વાત છે. તમે જેટલું આપો કાનજીભાઈ, ઘાત અને પ્રત્યાઘાત સમ ને પરસ્પર વિરુદ્ધ હોય છે. જે પછી તમે કોઈને ગાળ આપો તો ગાળ મળશે, કોઈને થેન્ક્સ કહો. બીજી વાત છે માફ કરી દેવું. રાજનીતિની અંદર છું, મિત્રો છે એને મીટિંગ બોલાવી, આપણા તરફથી કોઈનું ખરાબ થાય, ખોટું થાય એવું ક્યારેય પણ, કારણ કે આ એક ઉર્જા એ આપણે ઉર્જા એક થોટ પ્રોસેસ છે ને. મેં 2001માં આબુ પર જઈને એ શિબિર કરી હતી પ્રજાપિતા. તમારી થોટ ક્રિએટ ઉર્જા એ શ્રમ કરીએ તો એનર્જી વપરાય, આપણી કેલરીની અંદર એની ગણતરી થાય. પરંતુ ઉર્જા એ થોટ પ્રોસેસ છે. તમે કેટલી પોઝિટિવ ઉર્જા મસ્તિષ્કની અંદર ભરો છો, આ ઉર્જાનો વ્યય અને બચત કેમ થાય. તમે આપણે જ્યારે મળીએ, આપણે કોઈની ખૂંદણી કે ફલાણો આ ટાઈપનો આમ છે ને તેમ છે, ખોટી તમારી પોઝિટિવ ઉર્જા નષ્ટ થઈ. તમે કોઈનો ફલાણા ભાઈ દાન આપ્યું, બહુ જ સારું કહેવાય, એમ ફોન કરી દો કે ભાઈ તમે દાન આપ્યું છે પટેલ સમાજમાં તો બહુ ગમ્યું સાહેબ. આ પોઝિટિવ ઉર્જા તમારું જમા પાછું. ઘણા એ લોકો બેસીને તો આપણે એમ થાય, તમને બે પ્રકાર આ પોઝિટિવ ને નેગેટિવ વ્યક્તિની ઉર્જાની વાત કરો. તમે કોઈને નહીં ઓળખતા હો, ક્યારેક તમારે એની હારે બેસવાનું થયું, તમને એમ થાય સારું મજા આવે છે, વાત કરે, આનંદ થયો. પરંતુ ક્યારેક એવું બને કોઈક બેઠો નકરી એવી જ વાતો કરે, એમ થાય આ જાય તો સારું. આ નેગેટિવ ઉર્જાનો માણસ છે. એને થોટ આખી પોઝિટિવ અને નેગેટિવમાં એક ટંગ મેનેજમેન્ટનું ક્રિએટ થાય છે. આ મેનેજમેન્ટ તમારા જીવનનો બેસ્ટ વે છે. ભાષા, અને ભાષા કોઈ દિવસ આર્ટિફિશિયલ થતી જ નથી. આર્ટિફિશિયલ યુગમાં બધું આવશે. મોબાઈલ કે છે ભાઈ ઘરે જાતો નહીં, તારી પત્ની ગુસ્સામાં છે, વેવણાથી મારવાની છે. આર્ટિફિશિયલ યુગની અંદર કાનજીભાઈ કીધું ને હસાવો, તો વહુ દીકરાને ખીજવાના કે આમ કરે છે, તું આમ કરે છે, હાથ નથી ધોતો. તો ઘરે એના સાસુ બોલ્યા, ઓ બટા, છોકરાના ઉછેર આમ કરાય કે તમે તો બા છાના મના જ બેસજો, ઉછેરનું મને શીખવાડતા જ નહીં. તમે 10 વર્ષથી તમારા ઉછેરને હું સહન કરી રહી છું. મોજા કાઢીને ક્યાં નાખે છે કે પાન માવા ગુટકા ખાઈને ગેંડી હારી નથી રહેવા દીધી. આવા ઉછેર કર્યા. પછી સાસુએ બહાર જઈને ફોન કર્યો વ્યવહારને, તમે ઉછેર કેમ કર્યો હતો? વિચારો એક એવી વસ્તુ છે. તમે બહુ નેગેટિવ ગ્રુપમાં હું બહુ ક્યારેય દલીલ ન કહું. મને ગાળો દેતા હોય, મારું ખરાબ બોલતા હોય કાનજીભાઈ, મેં પ્રતિક્રિયા નથી સાહેબ. મૌન એ સામેના વાળાને અકળાવી દેશે. આ યાદ રાખજો, તમારું મન અકળાવી દેશે ક્યારેય ને ના. એવા કેટલાય દાખલાઓ છે રાજનીતિની અંદર મારા, કે એને મને ખબર જ હોય, આ છતાં રાજકીય પોલિટિકલ આટા ક્યાંય અમે કંઈ જ્યાં જરૂર પડે ત્યાં કરતા જ હોય. પણ મૌન એક ક્રોધ ઉપરનું સૌથી મોટું શસ્ત્ર છે. આ મૌન આપણા પથની એક લાઇટ સમાન છે. તમે આગળ ને આગળ જતા રહો, આગળ પ્રકાશ આપતો રહેશે. અને જે મળે એ બધું સાચું છે. પહેલાં આપણે આપણો વાત જ મૂકી દેવા, પછી એને જે કરવું પડે. શાહબુદ્દીનભાઈનો વાત છે, માર્મિક વાત છે, કે ગધેડો બીમાર પડ્યો અને એનો માલિક વૈદ્ય પાસે લઈ ગયો. કે ગધેડો એટલે વૈદ્યે દવા આપી અને કે આને પાવી કેમ? તો કે એક પાઇપ લાઈન આપી નાની, કે આ આગળ મૂકવાની પછી ફૂંક મારી દેવાની ગધેડા. બીજે દિવસે તો માલિક છે ને આખો શોધી ગયો ને આવ્યો વૈદ્ય પાસે, કે આ શું થયું? કે ગધેડાએ પહેલાં ફૂંક મારી દીધી.
તો ઘણી વાર પછી આપણે હોજી જાય ભાઈ એનું આ બધી નેગેટિવ તમે બોલો તો નેગેટિવ દુનિયા દેખાય. અર્જુનને ગીતાની અંદર ગીતામાં બધું સારું સારું જ દેખાય. માટે પહેલો જ વ્યક્તિ આખા દુનિયામાં ડિપ્રેશનમાં આવી ગયા હોય ને તો એ અર્જુન હતા. અને ભગવાનને ત્યારે ખબર હતી આખી દુનિયાના પ્રશ્નો હશે. 5000 વર્ષ પહેલાં એક તેજસ્વી શાસ્ત્રનું નિર્માણ થયું, ભગવાનની વાણી એટલે ગીતા. અને ત્યારે એને નિરાશા, કેમ ખાવું, શું કરવું, કઈ રીતનું હોય છે આ બ્રહ્માંડ શરૂ છે. તમે બ્રહ્માંડના રહસ્યો જોજો. એક સ્ટાર નષ્ટ થયો ને અને એનો પ્રકાશ 49 વર્ષે પૃથ્વીમાં પહોંચે. કેટલા વર્ષે? ત્યાં એક લાઈટ કરી દીધી, પછી એ પ્રકાશ, અને એક પ્રકાશ વર્ષની ગતિ, એક કિરણ પ્રકાશ, એક વર્ષ ચાલે એને એક પ્રકાશ વર્ષ કહેવાય. 50 વર્ષે પ્રકાશનું કિરણ અહીંયા પહોંચે. સૂર્યથી પૃથ્વી પર આવતા 8 મિનિટ ને 25 સેકન્ડ લાગે. કાંતિભાઈ 50 વર્ષે એક સ્ટાર બંધ થયો તો એનું કિરણ પહોંચતા અહીંયા. આટલી મોટી બ્રહ્માંડની રચનાઓ, અને એમાં હું મારું, હું આમ, હું તેમ, અજ્ઞાનતા. સૌથી મહત્વનો વિષય છે અજ્ઞાનતા. આ દૂર કરવાથી બધી સમસ્યાઓ હલ થશે. અમારા યુવા મિત્રો, મને બહુ જ ગમે છે આ બાબતની વાત કે આજે કાંતિભાઈ ખૂબ આપણે આ માધ્યમ દ્વારા, કાલે હું રાત્રે વિચાર કરતો હતો, આ માધ્યમ દ્વારા સમાજની કેટલી, એક તો જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદને નષ્ટ કરવા માટે આ પ્લેટફોર્મ સરસ થશે. આવો છે. બીજી વાત છે સાયબર ક્રાઇમ. હવે મારધાર, લૂંટ બધું બંધ થઈ જશે. સાયબર ક્રાઇમ, તમારા બેંક બેલેન્સમાં તમે રોજે ફોન આવે મને, સાહેબ પહેલાંને પૈસા મારા ખાતામાંથી જતા રહ્યા, 1 લાખ રૂપિયા રોજનું આ બન્યું. દીકરીઓ, યુથને વ્યસન તરફથી, અને એને જો યંગ જનરેશન બેસ્ટ છે. આજે મેં કાંજીભાઈને કહ્યું હતું, જ્યાં અમદાવાદ આપણા પટેલ સમાજની બંને હોસ્ટેલની અંદર ગીતાનો એક અધ્યાય અને હનુમાન ચાલીસા એ દીકરા દીકરી બોલે છે ને, જનૂનથી તમને આનંદ થશે. હું ક્યારેક વિડીયો મોકલીશ. અને આ ગીતાઓના પાઠ બધી જ હોસ્ટેલોની અંદર ને બધે, આખી તો ડિગ્રી સાથે જ્ઞાન આધ્યાત્મિક શ્રેષ્ઠ છે. અંધશ્રદ્ધાની વાત નથી કરતો કોઈ. એમ કે બચ્ચા તેરા ભલા હોગ જાયગા, કભી નહીં હોગા. યાદ રાખજો, કર્મ શ્રેષ્ઠ કરવું પડશે. આ આધ્યાત્મિકની. અને મને તો આજ કાનજીભાઈનું ગમ્યું કે હવે કાનજી મહારાજનો બની જાય તો સાહેબ આખું સુખ એ આધ્યાત્મિકમાં. અનંત એવી રચનાઓ છે કે આ રચનાઓ તમને એક પોઝિટિવ ફિલિંગ્સ આપશે. બધા જ કોયડાઓના સોલ્યુશન. રખાણી સાહેબ બેઠા છે, એ સમયમાં 1 લાખ શ્લોક આયુર્વેદમાં લખાણા કાનજીભાઈ, ચરક સંહિતાના સુશ્રુતા ગ્રંથની અંદર 1 લાખ. અને એ 1 લાખની બહારથી એકે રોગ નથી, પૂછો. 1 લાખ. એ ધન્વંતરીથી નાગાર્જુને રસાયણ શાસ્ત્રનું બધું નોલેજ આપ્યું. આપણે સવાણી સાહેબ છે, ડૉક્ટર છે ને, પહેલાં હશે આવે ડૉક્ટર, પહેલાંને દર્દ ભૂલી જાય. અને સવાણી સાહેબ પહેલાં એક જોક્સ કહે, પછી એને ટ્રીટમેન્ટ આપે. આ વાસ્તવિકતા છે. ફરી વખત અહીંયા આપણી ટીમ, જે યુવા ટીમને જોરદાર તાળીઓથી વધાવો, જે નવી દિશા, કાનજીભાઈનો આભાર વ્યક્ત કરું છું. અને બાજુની કોલેજની વાત કરી, એ ખરેખર 8000 વારમાં હંસરાજભાઈ આપણે ગવર્મેન્ટ કોલેજ થવાની ઈચ્છા હતી, પણ આપણે એવો આખો પ્લોટ બીજી જગ્યા કોર્પોરેશનને જરૂર છે, પણ 18000 વાર આપણે એટલા માટે મક્કમ રહ્યા કે આવનારા સમયમાં આપણે નવી ફેકલ્ટી એમાં શરૂ કરવી. બીજી વાત એ કરવી છે કે આપણે વેલંજા ત્યાંય પણ એક નાની શાળા મંજૂર કરી હતી, મેં કેન્સલ કર્યું. અને એ શાળા હવે ટૂંક સમયમાં બધું જ ક્લિયરન્સ થયું. 5000 વારમાં અમે પ્રાથમિક શાળા બનાવી રહ્યા વેલંજા, જે આખો પોકેટ.
આગળ અંત્રોલી ક્યાંય 5000 વાર, એનાથી આગળ ગલા તો ત્યાં 6000 વારમાં. આ શાળાઓ શું કામ મોટી બનાવી? મને ખબર છે 10 વર્ષ પછી આપણું પોપ્યુલેશન ત્યાં વધી, એટલે આ ભવિષ્યના પ્લાનિંગ સાથેની આપણે જ્યારે આગળ વધી રહ્યા હોય ત્યારે IIIT બેસ્ટ ડેસ્ટિનેશન થઈ ગયું છે. 30 એકર જગ્યા ગવર્મેન્ટ, અને અમે 20 એકર જગ્યા હજી અમે કરેલ. બેસ્ટ ડેસ્ટિનેશન કામરેજ એજ્યુકેશન માટેનું થઈ રહ્યું છે. ને હવે SP ઓફિસ, DSP ઓફિસની જગ્યા પણ કામરેજ આપણે પસંદ, એટલે શહેરનું વિસ્તારને હાઇલાઇટ કરવું હોય તો શું કરવું પડે? સારી ઓફિસ આવે, સારા એજ્યુકેશન, પેલું સારી ઇન્ડસ્ટ્રી, અને એક માનવ સેવાનો મનહરભાઈ સરસ બનાવ્યું છે મારા વિસ્તારની અંદર માનવ સેવા કેન્દ્ર. તમે જોયું છે સુરતમાં ગાંડા કે મંદબુદ્ધિના લોકો ક્યાંય દેખાતા જ નથી. તમે ત્યાં જાજો, એમની કેવા ભગવાનના મંદિરો છે. આ રીતની પ્રવૃત્તિ આ સમાજમાં, જે વિસ્તારમાં હું રહ્યો છું ત્યાં તમારા થકી થઈ રહી છે ને એના હું દર્શન કરી રહ્યો છું. આપ સૌનો આભાર. પ્રફુલભાઈનો એક આભાર માનવાનો રહી ગયો છે, એટલે આજ તો માનવો પડે એમ છે. મેં હમણાં કીધું ને કે કોઈ કામની અપેક્ષા હોય ને થઈ ગયું છે એવું માનવા મળો ને એટલે કામ થાય. આપણા હોસ્ટેલની પેઇડ FSI લગભગ 3 કરોડ રૂપિયા ભરવાની થાય છે. મહાનગરપાલિકાએ એનો ઠરાવ કરીને 3 કરોડ માફ કર્યા. હવે એ ઠરાવ રાજ્ય સરકારમાં જાય, શહેર વિકાસ ખાતામાં, અને એ એક્સેપ્ટ કરીને ઠરાવ પાછો મોકલે ત્યારે આ માફી થયેલી ગણાય. આ જવાબદારી રાજ્ય સરકારમાંથી માફ કરી લાવવાની જવાબદારી પ્રફુલભાઈ લીધી છે. આપણે બધા એવું માનીએ કે એ માફી મળી ગઈ છે, અને એ માટે સહૃદયથી પ્રફુલભાઈ ખૂબ ખૂબ આભાર અમે એડવાન્સમાં માનીએ છીએ. એને બહુ દિલથી કીધું છે કે આ 12 ફૂટની સરદાર સાહેબની પ્રતિમા મુકાશે. સાહેબ, એની આગળ 50 ફૂટનો રાષ્ટ્રધ્વજ પોલ ઉપર ઊભો થશે. આ જગ્યાને આપણે એક નામ આપવું છે. જેમ કેવડિયા કોલોનીમાં સરદાર સાહેબ છે, એને શું કહીએ છીએ? સ્ટેચ્યુ ઓફ યુનિટી. આપણે આ જગ્યાનું એક નામ આપવાનું છે. કોઈ પણ શ્રેષ્ઠ નામ આપશે, એની પસંદ થશે તો એનો આપણે સહર્ષ નોંધ લેશું. હું દાખલા તરીકે નામ મારા વતી એક મૂકું છું. એ જગ્યાને આપણે સ્ટેચ્યુ ઓફ પ્રાઉડ નામ આપીએ. આ એક પ્રસ્તાવ છે. તમારા કોઈના મનમાં સારો વિચાર આના કરતાં આવે તો આ નામ, જેથી કરીને આવનારા સમયમાં વર્ષો પછી ક્યાં જવું છે તો સ્ટેચ્યુ ઓફ પ્રાઉડ જવું છે, એ આપણી આઈડેન્ટિટી થાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ. સમાજ માટે હંમેશા દૂરનું વિચારીને ચિંતા કરનાર વ્યક્તિત્વ એટલે પ્રફુલભાઈ. રમૂજ સાથે પણ બહુ સરસ વાત કરી કે પહેલાં ફૂંક મારવાની અને કે બીજી ફૂંક મારવાની. ધ્યાન રાખવાનું જીવનમાં, હરેક ક્ષેત્રમાં ક્રોધ ઉપર સંયમ રાખવાનો. ગીતા એમના ધર્મપત્નીનું નામ પણ છે, અને એમના જીવનમાં ગીતા ગ્રંથનું પણ ખૂબ મોટું મહત્ત્વ છે. ગીતાના હરેક શ્લોક એમના જીવનમાં કંઈક ને કંઈક રીતે પ્રેરણા આપતા હોય છે. એવા ભાઈ શ્રી પ્રફુલભાઈ પાનસરિયાનો આજના તબક્કે અમે ખૂબ આભાર માનીએ છીએ. હવે આપણે નીચે જે કાર્યાલયનું ઓફિસનું ઓપનિંગનો શુભારંભ કરવાનો છે ત્યાં દરેક ટ્રસ્ટીઓને જવાનું છે. પણ એની પહેલાં અને બીજું, આપણે બધા જ યુવાન મિત્રો અને મહિલાઓ નાસ્તો કરવા માટે જઈશું. નવું વર્ષ છે એટલે મોં મોઠું કરીને નાસ્તો કરીને છૂટા પડશું, આવો ભાવ હતો. પણ આ ભાવને વાસ્તવિકતામાં લાવવા માટે શ્રીમાન કાંતિભાઈ ભંડેરી, રાજમંદિર આર્કિટેક્ટ તરફથી સૌજન્ય પ્રાપ્ત થયું છે. તો હું વિનંતી કરીશ, આવો આપણે એમને સન્માનિત કરવા છે. એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ GR આસોદરિયા સાહેબ અને ભાઈ શ્રી ધીરુભાઈ માલવિયાને વિનંતી કરીશ કે આપ આ કાંતિભાઈ ભંડેરીને આપણે સન્માનિત કરીએ. આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ, આજે ભવન બની રહ્યું છે, એમાં પણ આર્કિટેક્ટ પ્લાનથી લઈ કોર્પોરેશન હોય કે રાજ્ય સરકારમાં મંજૂરીનું ખૂબ મોટું કામ એમણે કર્યું છે. એવા કાંતિભાઈ ભંડેરીને રાજમંદિર એમની કંપનીનું નામ છે, એમને સન્માનિત કરતાં ખૂબ ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આભાર. આટલા બધા આપણે બેઠા છીએ, આમાંથી જો કોઈ પોલીસને ઓળખાણ કરવી હોય ને કે આમાં પોલીસ કોણ છે, તો એમના હાથની શર્ટની જે બાંય હોય ને એ કોણી સુધી જેને ફોલ્ડ કરેલી હોય ને એ જ પોલીસ હોય. લગભગ એવું હોય, મેં જોયું છે. કારણ કે ગમે એની બોચે ગમે ત્યારે પકડવાની હોય. પણ આપણા સમાજનું ગૌરવ એવો પ્રશાંતભાઈ ગોંડલિયા, અહીંયા પોલીસ અધિકારી PSI સાહેબ ઉપસ્થિત છે. એમને મંચના આગળના ભાગમાં આવવા માટે વિનંતી.
અને એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ કે વિનુભાઈ બગદાણાવાળા અને દિનેશભાઈ લહેરીને કે આવો આપણા ગૌરવ લઈ શકે એવા કામરેજ વિસ્તારની અંદર જેઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જવાબદારી નિભાવી રહ્યા છે. રાજુભાઈ ગૌદાણી આવો. મારી વાત સાચી પડી ને? કોણી સુધી બોલ. પણ ગૌરવ છે કે આજકાલ દરેક પટેલ સમાજની સંસ્થાઓ થકી સરકારી ક્ષેત્રમાં આપણે બધા ખૂબ આગળ વધી રહ્યા છીએ અને સરકારી નોકરી મેળવી રહ્યા છીએ. પોલીસ સ્ટેશન જતાં હવે અમને ગર્વ તો નથી થતું, પણ દુઃખ નથી થતું કે ત્યાં કોઈક ઓળખી તો મળી જશે અમને. હવે વિનંતી કર્યું છે દરેક ટ્રસ્ટી મંડળને, રાજ્ય કક્ષાના મંત્રી સાહેબશ્રીને કે આપ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જઈ અને ત્યાં આગળ જે આપણે ઓફિસનું શુભારંભ વિનંતી કરીશ. આવો આપણે એમને સન્માનિત કરવા છે. એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ GR આસોદરિયા સાહેબ અને ભાઈ શ્રી ધીરુભાઈ માલવિયાને વિનંતી કરીશ કે આપ આ કાંતિભાઈ ભંડેરીને આપણે સન્માનિત કરીએ. આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ, આજે ભવન બની રહ્યું છે, એમાં પણ આર્કિટેક્ટ પ્લાનથી લઈ કોર્પોરેશન હોય કે રાજ્ય સરકારમાં મંજૂરીનું ખૂબ મોટું કામ એમણે કર્યું છે. એવા કાંતિભાઈ ભંડેરીને રાજ મંદિર એમની કંપનીનું નામ છે, એમને સન્માનિત કરતાં ખૂબ ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આભાર. આટલા બધા આપણે બેઠા છીએ, આમાંથી જો કોઈ પોલીસને ઓળખાણ કરવી હોય ને કે આમાં પોલીસ કોણ છે, તો એમના હાથની શર્ટની જે બાંય હોય ને એ કોણી સુધી જેને ફોલ્ડ કરેલી હોય ને એ જ પોલીસ હોય, લગભગ એવું હોય, મેં જોયું છે. કારણ કે ગમે એની બોચે ગમે ત્યારે પકડવાની હોય. પણ આપણા સમાજનું ગૌરવ એવો પ્રશાંતભાઈ ગોંડલિયા અહીંયા પોલીસ અધિકારી PSI સાહેબ ઉપસ્થિત છે. એમને મંચના આગળના ભાગમાં આવવા માટે વિનંતી અને એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ કે વિનુભાઈ બગદાણાવાળા અને દિનેશભાઈ લહેરીને કે આવો આપણા ગૌરવ લઈ શકે એવા કામરેજ વિસ્તારની અંદર જેઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જવાબદારી નિભાવી રહ્યા છે. રાજુભાઈ ગૌદાણી આવો. મારી વાત સાચી પડી ને? કોણી સુધી બોલ. પણ ગૌરવ છે કે આજકાલ દરેક પટેલ સમાજની સંસ્થાઓ થકી સરકારી ક્ષેત્રમાં આપણે બધા ખૂબ આગળ વધી રહ્યા છીએ અને સરકારી નોકરી મેળવી રહ્યા છીએ. પોલીસ સ્ટેશન જતાં હવે અમને ગર્વ તો નથી થતું, પણ દુઃખ નથી થતું કે ત્યાં કોઈક ઓળખી તો મળી જશે અમને.